નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકારે પરત ખેંચ્યા છે। સરકારના નિર્ણયને પાટીદાર આગેવાનોએ આવકાર્યા છે, પરંતુ તેની સાથે અન્ય સમાજો આંદોલનના કેસો પાછા ખેંચવાની માંગ કરી રહ્યા છે। ઓબીસી સમાજ વતી અલ્પેશ ઠાકુર અને કોળી સમાજ, આદિવાસી સમાજ પણ આંદોલન દરમિયાન કરેલા કેસ પાછા ખેંચવા માટે માંગ કરે છે। તો શું બધા આંદોલનના બધા કેસો પરત લેવા જોઈએ? ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ। જુલાઈ 2015 એક આંદોલનની શરૂઆત થઈ અને એ આંદોલન યુવાનોએ શરૂ કર્યું પોતાના સમાજની અનામત માટે। એ આંદોલનનું નામ પાટીદાર અનામત આંદોલન। પાટીદાર અનામત આંદોલનમાં અમદાવાદમાં એક જ દિવસે 12 પાટીદારોનો ભોગ લેવાયો અને ગુજરાતમાં વાત કરીએ તો 200 કરોડ જેટલું સરકારી મિલકતોને નુકસાન પહોંચ્યું। મહત્વની બાબત છે કે આ જે પાટીદાર અનામત આંદોલન હતું તેમાં ઓછામાં ઓછા 27 નાગરિકો અને 203 પોલીસ જવાનોને ઈજાઓ પહોંચી। 438 કેસ અને 391 જેટલા કેસો પાછા લેવામાં આવ્યા। અને મહત્વની બાબત એ છે કે જે 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું, ગુજરાતની પહેલી મહિલા મુખ્યમંત્રી જે પોતે પાટીદાર હોય એ આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યું। ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન કરનાર યુવાનો કેટલાક કોંગ્રેસમાં ગયા, ભાજપમાં ગયા અને પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય આગેવાન હાર્દિક પટેલ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છે અને વર્તમાન સરકારે પાટીદાર અનામત આંદોલનના કેસ પરત લીધા। ત્યારે મંતવ્ય ન્યૂઝ વડોદરામાં જે પાટીદાર અનામત આંદોલનના કેસ પરત લીધા છે એ બાબતે શું વિચારી રહ્યા છે? હવે જે રીતના પાટીદાર અનામત આંદોલનના કેસ પરત લીધા, હવે ઓબીસી સમાજ માંગ કરશે, દલિત સમાજ માંગ કરશે તો મુસ્લિમ સમાજ માંગ કરશે। તો હવે ગુજરાત કઈ દિશા તરફ જઈ રહ્યું છે? પાટીદાર અનામત આંદોલનની વાત છે તો વડોદરા શહેરના સિનિયર એડવોકેટ શૈલેષ અમીનને પૂછીશું, શું કહો છો? પાટીદાર અનામત આંદોલનના લીધે પાટીદાર મહિલા મુખ્યમંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું, હવે કેસ પરત લેવામાં આવ્યા છે, આને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? સરકાર, ભાજપની સરકારની વિરુદ્ધ એક આંદોલન ઉભું થયેલું હતું અને આ આંદોલનને દબાવી લેવા સરકારે કાયદાનો પણ પૂરેપૂરો ઉપયોગ કર્યો અને અસંખ્ય કેસો કરી દીધા। આ આંદોલનનો આગેવાન હાર્દિક પટેલ હતો। હાર્દિક પટેલને જેલમાં તો નાખી દીધો, ઉપરથી તડીપાર ગુજરાતમાંથી કરી દીધો, રાજસ્થાન જઈને રહેવા માંડ્યો। તો આ તડીપાર કરેલાને જ્યારે એનાથી રહેવાયું નહીં ને ભારતીય જનતા પાર્ટીમાં ઘૂસી ગયો, તો જેમ હમણાં કુંભ ચાલે છે એને ડૂબકી મારો ને શુદ્ધ થઈ જાય, એવો શુદ્ધ થઈ ગયો અને શુદ્ધ થઈ ગયો એટલે પાછા કેસ ખેંચી લીધા। આ ભાજપની દરેક ગુનેગારોની એક મોડસ ઓપરન્ડી હોય, એમ આ ભાજપની પોલિટિકલ મોડસ ઓપરન્ડી છે કે વિરોધીઓને કેવી રીતે દબાવવાના। તો ગુના દાખલ કરીને જેલમાં નાખીને દબાવવાના, ઈડીથી દબાવવાના કે ગુનેગારોને છોડી દેવાના, પછી પોતાના તરફી થાય। તો 2015માં સેમ જ જમ્મુ કાશ્મીરમાં જ્યારે આગલી સરકારે 10 લાખ રૂપિયાનું ઇનામ રાખીને મસરત આલમ નામના એક આતંકવાદીને પકડેલો હતો, તો એ આતંકવાદીને જેવી જમ્મુ કાશ્મીરની સરકાર ભાજપ પીડીપીની બની તો કેસ વિડ્રો કરીને એને છૂટો મૂકી દીધો। આવી જ રીતે તમે જુઓ તો ઈડીમાં તમે જુઓ કે પ્રફુલ્લ પટેલ છે, નવાબ મલિક છે કે અજીત પવાર છે, ઈડીના ઢગલાબંધ કરોડોના કેસો બનાયા, પણ આ બધા જેવા ભાજપ જોડે બેસી ગયા એટલે કેસ વિડ્રો થઈ ગયા। તો આ એક સરકારની એક સ્ટાઇલ છે કે વિરોધીઓને દબાઈ દેવાના અને દબાઈને પોતાના તરફી થઈ જાય એટલે કુંભમાં સ્નાન કરીને ચોખ્ખો થઈ ગયો એવો બનાવી દેવાનો। કે આ રમત એકચ્યુઅલી વિચારધારાની વિચાર છે। ભારતમાં ભાજપની વિચારધારા અત્યારે ચાલી રહી છે, એ ડરની હોય, વિકાસની હોય, સંગઠનની હોય, નેતૃત્વની હોય, પ્રભુત્વની હોય। પાટીદારોની જે ગુજરાતમાં જોહુકમી છે
પાટીદારોનું જે વર્ચસ્વ છે, પાટીદારોની જે બહુમતી છે, એ લોકોનું જે સંગઠન છે, હું સીધી રીતે આને એવી રીતે જોઉં છું કે ભાજપ પર ભારી પડ્યું. જો આખા દેશની અંદર આવી જ રીતે પાટીદારો જેમ ભેગા થયા અને પોતાનું મનમાની કરાવી લીધી, એવી રીતે કરાવી લે તો ભાજપે બી ઘૂંટણે પડવું પડે. અને કોઈ પણ રીતે આને જોવાતું હોય, હું એને સીધી રીતે જોઉં છું કે પાટીદાર આંદોલન પાછળ જે મુખ્ય ભેજા હતા, ઉમિયાધામમાં બેઠા છે. ભાજપના જે ભેજા દિલ્હીમાં અને આખા દેશમાં બેઠા છે, એ લોકોએ ભેગા મળીને આખું આયોજન કર્યું છે. એક બીજી એંગલથી હું એ રીતે પણ જોઉં છું કે આનંદીબેનની સરકારને ઉથલાવવા માટે, કે આનંદીબેનને મુખ્યમંત્રી પદ પરથી ઉતારવા માટે જે મહેનત કરવાની હોય એમાં પાટીદારોનો ઉપયોગ કરવામાં આવે છે અને એની સામે એમને રિવોર્ડ મળ્યા છે. પણ જે પાટીદાર છોકરાઓના જીવ ગયા, જે લોકોની ઈજા થઈ, એ લોકોનું શું, એ યક્ષ પ્રશ્ન આજે પણ ઉભેલો છે. સરકારે ફક્ત કેસ પાછી ખેંચી લીધા, એનાથી એનું સમાધાન થતું નથી. અને આંકડા મુજબ જે કેસોમાં જેમના જીવ ગયા છે એ લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી આ બધી મહેનતનો કોઈ મતલબ નથી. ની માંગ થાય છે, યોગ્ય છે, એમના પાટીદાર સમાજને યોગ્ય હતી એમની આંદોલન, પણ જે કેસો પરત લેવાની વાત છે તે વસ્તુ તદ્દન ખોટી છે. કાયદો બધા માટે એક છે. જો તમે ગુજરાતમાં બીજેપી ગવર્મેન્ટ હોય અને તમે વ્યક્તિ કોંગ્રેસથી બીજેપીમાં આવે અને તમે કેસો પરત લઈ લેતા હોય, એવી રીતે અન્ય રાજ્યોમાં પણ તમારી સરકાર છે. જો ઓબીસી આંદોલન, એસટી આંદોલન થતા હોય તેના કેસો પણ પરત લો. તે પરત લેવા કરતા જે વ્યક્તિઓની જાન ગઈ, માલ મિલકતને, સરકારી મિલકતોને 200 કરોડ જેવી સરકારી મિલકતો નુકસાન થયું, એની ભરપાઈ થયા વગર જો આ કેસોનું અંત કરવામાં આવે તે સમાજમાં મારા હિસાબે યોગ્ય પ્રતિક્રિયા જતી નથી. હા, સમાજ મૂગો થઈને બેઠેલો છે હિન્દુત્વ નામે, એ વસ્તુ જુદી છે. એનાથી સામાજિક જે સરકારી મિલકતો છે, જે પ્રાઇવેટ મિલકતો છે, એને નુકસાન થઈ રહ્યું છે, તે યોગ્ય નથી. અને જે વ્યક્તિઓ આ આંદોલન દરમિયાન ગુજરી ગયા એમને યોગ્ય તે વળતર મળે કે યોગ્ય તે ન્યાય મળે ત્યાં સુધી આ કેસો હાર્દિક પટેલ સામે ચાલુ રાખવા યોગ્ય. કે વોશિંગ મશીનમાંથી હાર્દિક પટેલ નીકળ્યા પછી એને ધારાસભ્ય બનાવી દીધો. હાલમાં એના પર રહેલા તમામ કેસો સરકાર પરત લઈ રહી છે. તો ક્યાંક જનતા પણ વિચારી રહી છે કે આવું કેમ? કેસો એકવાર થયા પછી કોઈ પરત લેતું નથી. મારા પર કેસ હોય, તમારા પર કેસ હોય, સરકાર હોય કે કોઈનો પણ હોય, કેસ પરત લેવાતું નથી. પરંતુ ક્યાંક ભારતીય જનતા પાર્ટીનું શાસન સામ દામ દંડ ભેદની જે નીતિ અપનાવી છે, એ નીતિના કારણે લોકો ગભરાઈને ભાજપમાં પણ જોઈન થાય છે, ગભરાઈને પોતાના નોકરી ધંધાથી ગભરાઈ જાય છે. આ બધાથી લઈને જો આવા મૂળ તત્વો, મોટા મોટા માથાને જો આ લોકો ભારતીય જનતા પાર્ટીમાં લઈ લઈને તમામ કેસો માફ કરી દે તો એક એવું થઈ ગયું છે વાતાવરણ કે રામ નહીં બોલું તો મને દેશમાં રહેવા નહીં દે, એવું પણ અહીંયા થઈ ગયું છે. રામને બધા જ માને છે, પરંતુ રામ નહીં બોલું તો મને દેશમાં રહેવા નહીં દે. તે રીતે જો આ કેસો પાછા લીધા છે, ખૂબ જ દુઃખદ ભરી બાબત છે. ગુજરાત સરકાર કદાચ એક એવો સંદેશ આપવા જઈ રહી છે કે આ દેશના યુવાનોને અથવા તો કોઈ પણ સમાજના વ્યક્તિને, નાગરિકને પોતાની માંગણી માટે સરકાર વિરુદ્ધ અથવા તો સરકાર સાથે કોઈ માંગણી કરવી હોય તો તે માંગણી કરી શકે. અને આપણા દેશના ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબે પણ આ દેશના લોકતંત્રમાંથી પણ રાજદ્રોહનો કાયદો હટાવી નાખ્યો. નવો જે કાયદો આવ્યો ભારતીય ન્યાય સંહિતામાં રાજદ્રોહ, સરકાર વિરુદ્ધ બોલવું અથવા તો સરકાર સાથે માંગણી કરવી કે આંદોલન કરવું, એ જે કાયદો હતો એ હટાવી કાઢ્યો. તો આ દેશની સરકાર, આ રાજ્યની સરકાર કદાચ એક એવો સંદેશો આપવા જઈ રહી છે કે યુવાઓએ અથવા તો કોઈ પણ સમાજના નાગરિકોએ, એસસી, એસટી, ઓબીસી સમાજ કોઈ પણ સમાજમાંથી આવતો હોય તેને પોતાના સમાજ માટે, તો પોતાના હક માટે માંગણી કરવી હોય તો સરકાર પાસે માંગણી કરી શકે છે. પરંતુ વધુમાં કહેવા માંગીશ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને કે આ એ જ હાર્દિક પટેલ છે જે હાર્દિક પટેલે પાટીદાર આંદોલન ઊભું કર્યું, 200 થી વધુ કરોડ રૂપિયાની પ્રોપર્ટીનું ગુજરાત સરકારનું નુકસાન કર્યું. અને હું આ દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને ભાજપને પણ એ કહેવા માંગુ છું, એકવાર ફરી ચકાસણી, પુનઃ વિચાર એટલા માટે કરવો જોઈએ કે આ એ જ હાર્દિક પટેલ છે જેને અનામત આંદોલન પત્યા પછી અર્બન નક્સલીઓના ખોળામાં જઈને બેઠો, આ દેશના કોમ્યુનિસ્ટોના ખોળામાં જઈને બેઠો, ત્યારબાદ કોંગ્રેસમાં આવ્યો, જેએનયુમાં જઈને દેશ વિરોધી નારા લગાવનારાઓ અને આતંકવાદીઓના સમર્થનમાં નારા લગાવનારાઓના ખોળામાં જઈને બેઠો, ત્યારબાદ સ્વચ્છ થવા માટે ભાજપમાં આવ્યો છે. તો એકવાર ફરીથી હાર્દિક પટેલની જે માનસિકતા છે, હાર્દિક પટેલનું જે ત્વદાપણું છે, પુનઃ ચકાસવું જોઈએ અને ત્યારબાદ ગુજરાત સરકારે નિર્ણય લેવો જોઈએ તેવી યુવા તરીકેની મારી માંગણી છે. કારણ કે જો આવું થતું રહ્યું તો આ દેશનો, સમાજનો, ગુજરાતનો કોઈ પણ યુવા ઉભો થશે અને સરકારની કરોડો રૂપિયાની સંપત્તિ ફૂંકી મારશે અને પોતાની માંગણીઓ સરકાર તરફ મૂકશે. તો ફરીથી પુનઃ વિચાર જરૂર કરવો જોઈએ. એટલે જે પાટીદાર અનામત આંદોલન થયું ને, પાટીદાર અનામત આંદોલનના કારણે પાટીદાર મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રાજીનામું આપવું પડ્યું અને આજે સરકાર એ
કેસો પરત લઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે દ્વેષભાવથી આ કેસો કર્યા હતા. ખરેખર તો આવી બાબતોમાં સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લેવું પડે, કારણ કે આજે સરકાર બીજેપીની છે, કાલે કોંગ્રેસની આવશે. સરકારો આવી જ રીતના કેસ પરત લેતી રહેશે તો કાયદા કાનૂનનું રક્ષણ કરશે કોણ? કારણ કે આના જ લીધે અસામાજિક તત્વો પણ બેફામ થઈ રહ્યા છે અને એ ધારાસભ્યો અને સંસદ સભ્યોનું સંરક્ષણ મેળવી અને ક્યાંક ને ક્યાંક પોલીસો પર પ્રભાવ પાડી રહ્યા છે અને ગૌરવવંતી ગુજરાત હોય કે સંસ્કારી નગરી હોય, એમાં ક્રાઇમ વધી રહ્યો છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન એક સમયે ઉગ્ર બન્યું અને ત્યારબાદ રાજ્યમાં અનેક જિલ્લાઓની અંદર 5 કન્વીનરો ઉપર સરકાર દ્વારા કેસ કરવામાં આવ્યા હતા. પરંતુ ધીમે ધીમે સમય વીતતા આ તમામ કેસો છે તે પાછા ખેંચવામાં આવી રહ્યા હતા. હાલ પાટીદાર અનામત આંદોલનના તમામ કેસો છે સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ત્યારે અન્ય સમાજે પણ હવે માંગ કરી છે કે જો પાટીદાર અનામત આંદોલનના કેસ પાછા ખેંચાતા હોય તો ઓબીસી, એસસી, એસટી સમાજના લોકો પણ પોતાના હક, પોતાની માન મર્યાદા માટે લડતા હતા, તો એમના કેસ શા માટે પાછા ન ખેંચાય? ત્યારે આપણે ઓબીસી, એસસી, એસટીના સમાજના લોકો સાથે જ વાત કરશું. શું કહેશો, પાટીદાર અનામતના આંદોલનના જે કેસો જે પાછા ખેંચવામાં આવ્યા છે, તમારી પણ કાંક માંગ છે, શું કહેશો? અમારી તો માંગ ન હોય પણ સમાજની માંગ હોય કે પાટીદાર એટલે કે પૈસાદાર સમાજ જે છે એના કેસ પાછા ખેંચી લો, એને પાછા તમે ધારાસભ્ય બનાવી દો, કેમ કે લોકશાહી છે. પણ જે લોકો ન્યાય માટે લડતા હોય કે એમની કોઈ માંગણી હોય, એ બાબતે કોઈ આંદોલન કરતા હોય કે આંદોલન થયું હોય, એ બાબતે સરકારે ખાસ ધ્યાન દઈ અને એ આંદોલનનું નિરાકરણ લાવવાનું હોય, નહીં કે કોઈની ઉપર ખોટા ગુના દાખલ કરવાના હોય. પાટીદાર સમાજ ઉપર જે ફરિયાદો થઈ, ગુજરાત સરકારે એ ફરિયાદો પાછી ખેંચી લીધી, એને અમે આવકારીએ છીએ, એનો અમને જરા પણ અફસોસ નથી. પણ જે અન્ય પછાત સમાજના લોકો એના ન્યાય અને હક ને અધિકાર માટે લડતા હોય અને એમના પણ કેસ પાછા ખેંચવા જોઈએ. કારણ કે જો સબકા સાથ સબકા વિકાસ, તો એકને ગોળ અને એકને ખોળાઈ નથી આપતા, તો આવું ન હોવું જોઈએ. એમના બીજા અન્ય સમાજના પણ જે કોઈ આંદોલનો કર્યા હોય એ કેસ પાછા ખેંચવો જોઈએ. એક હું તમને દાખલો આપણા ગુજરાતનો નહીં પણ ભારત દેશના એક હાઈકોર્ટે એવું કીધું, ભાજપના નેતા હતા, એ અન્ય જે ભાજપની સરકાર નહોતી ત્યાં એમને આંદોલન કર્યું અને એમના ઉપર કેસ થતા, એ હાઈકોર્ટ ગયા તો હાઈકોર્ટે એ કેસ જ રદ કરી નાખ્યા કે આ કેસ ન હોવો જોઈએ. જે કોઈ આંદોલન કરતા હોય માંગણીઓ માટે, સિદ્ધાંતિક માંગણીઓ કરતા હોય, એ માંગણી સ્વીકારવી જોઈએ, આવા કોઈ કેસ ન હોવો જોઈએ. તો એ કેસ જો હાઈકોર્ટ રદ કરતી હોય તો ગુજરાત સરકારે પણ આ કેસો રદ કરવા જોઈએ અને હાઈકોર્ટમાંથી પણ એમને જવું જોઈએ કે આ કેસ હવે રદ કરી નાખો, એવી અમે માંગણી કરી. તો એ વખતે પણ અનેક ઓબીસી, એસસી, એસટીના અને લઘુમતી ઉપર કેસ થયેલા છે. તો હિન્દુત્વના નામે અને સબકા સાથ સબકા વિકાસના નામે આવેલી ભાજપા સરકારને કહેવા માગું છું કે તમારે એક જ જાતિની જરૂર છે. જે અત્યારે પૈસાવાળી જાતિ પોતાની જાતને કણબી અને અત્યારે પાટીદારનું બીડું લઈ નીકળી છે, ખાલી કણબી જાતિની તમારે જરૂર છે. જે મોટો સમાજ ગુજરાતમાં કોળી સમાજ છે, ઓબીસી સમાજ છે, એસસી એસટી સમાજ છે અને લઘુમતી સમાજ છે, એમ તમામ જાતિના લોકો આ ગુજરાતમાં વસે છે. અને 30 વર્ષથી આ ભાજપા સરકાર હિન્દુત્વના નામે અને સબકા સાથ સબકા વિકાસના નામે સરકાર આવે છે. તો શા માટે તમે માત્ર ને માત્ર જે પાટીદારના કેસો પાછા ખેંચ્યા છે તો બીજા સમાજને તમે નથી ધ્યાનમાં આવતા? એટલે ભાજપા સરકારને કહેવા માગું છું અને ઓબીસી, એસસી, એસટીના જે પણ કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટીમાં ધારાસભ્ય બન્યા, સાંસદો બન્યા, એને પણ કહેવા માંગુ છું કે તમે એક જાતિનું જ્યારે એક પણ વાલા દલાની નીતિ અપનાવે છે તો તમે વિધાનસભામાં કે પાર્લામેન્ટમાં બોલતા કેમ નથી? તમે મૂંગા ઢોર જેમ કેમ થઈ જાવ છો? તમને જે સમાજમાં જન્મ્યા છે એ સમાજનું નેતૃત્વ કરવા માટે સરકારો મૂક્યા છે, નહીં કે પક્ષનું. એટલે જ્યાં સુધી પ્રજા આક્રોશમાં અને જુસ્સામાં ન આવે એ પહેલાં તમે પણ વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવો. એટલે ઝાઝુ કાંઈ નહીં કહેતા. આજે ઓબીસી અગત્યકાર જાગૃતિબેનના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક જે પણ કેસ થયા છે બીજા સમાજના, એના પણ કેસ પાછા ખેંચવામાં આવે. હાર્દિકભાઈ પટેલ ઉપર
જે રાજદ્રોહનો ગુનો હતો ને પાટીદાર સમાજના તમામ કેસો પાછા ખેંચવાનું સરકારના મીડિયાના માધ્યમથી મને સાંભળવા મળ્યું છે. પરંતુ ઉના અત્યાચારની ઘટના બાદ દલિત સમાજ ઉપર 200 થી 300 ફરિયાદો થઈ, કોળી સમાજના લોકો ઉપર ફરિયાદો થઈ, બીજા સમાજના ઉપર ફરિયાદો થઈ. તો માત્ર માંગણી તો તમામ સમાજના લોકોએ કરી હતી. દલિત સમાજના લોકોએ પણ આંદોલન કર્યું. ઉના અત્યાચાર પછી કાંતિવાળા છેલ્લા 6 વર્ષથી જેલમાં હતા. 6 વર્ષ પછી એને જામીન મળે છે, છતાં પણ એના અત્યારે જે ગુના છે પાછા નહીં ખેંચવાના અને રાજદ્રોહનો ગુનો પહેલા ફરિયાદ કરાવવાની અને પછી પાછા ભાજપમાં વયા જાય એટલે પછી ફરિયાદો પાછી ખેંચવાની. એટલે ભાજપમાં જે લોકો જાય છે એની જ ફરિયાદ પાછી ખેંચવામાં આવે છે. બીજા કોઈ રાજકીય પક્ષમાં હોય તો એની ફરિયાદ પાછી ખેંચવામાં આવતી નથી. તો આ એક ભેદભાવભરી નીતિ છે અને એક સમાજને પણ અન્યાય છે. SC ST OBC સમાજના લોકો ઉપર જે ફરિયાદો થઈ છે એની ફરિયાદ પાછી નહીં ખેંચવાની. તો જસદણની અંદર ફરિયાદો થઈ છે એ ફરિયાદ પાછળ નહીં ખેંચવાની. ઉના અત્યાચાર કાંડમાં ફરિયાદ થઈ પાછી નહીં ખેંચવાની. માત્ર પાટીદાર સમાજના જે ફરિયાદો પાછી ખેંચી છે એનું હું સ્વાગત કરું છું. ભલે પાછી ખેંચી, અમને કોઈ વાંધો નથી એની રહે. પરંતુ જે બીજા સમાજના લોકો જે છે SC ST OBC સમાજના એની પણ તાત્કાલિક ફરિયાદ દાખલ પાછી ખેંચવી જોઈએ, નહીંતર અમે આંદોલન કરશું. કે અમારી જેવા યુવાનો આજે બંધારણને ઓળખી ગયા છે, બંધારણના અધિકારો જાણી ગયા છે, ત્યારે આ સરકાર એ બંધારણથી મોટી સરકાર નથી. આ બંધારણ આ દેશમાં સર્વોપરી છે. તો બંધારણની અંદર અધિકારોની વાત કરીએ તો વાણી અભિવ્યક્તિનો અધિકાર આપ્યો છે કે કોઈ પણ લોકો પાખંડવાદ હોય, ધર્મવાદ હોય, ખોટી રાજનીતિ હોય, ખોટી સામાજિક વ્યવસ્થા હોય એનો વિરોધ કરી શકે છે. બીજી વસ્તુ એ કે સંગઠન બનાવવાનો અધિકાર છે અને સંગઠન બનાવ્યા પછી એ સંગઠનના જે મુદ્દાઓ છે, જે લોકોની માંગણી છે, એ માંગણીને રસ્તા ઉપર સુધી પહોંચાડવાનો પણ અધિકાર છે, એટલે કે આંદોલન કરવાનો અધિકાર છે. હવે જે કેસો પાછા ખેંચાયા છે એ કોઈ મોટી વાત નથી. કેસો ખેંચવા એ બંધારણમાં પણ અધિકાર છે, મૌલિક અધિકારો છે કે કોઈ પણ વ્યક્તિ સાચો છે તો એ સાચો છે તો એનો કેસો પાછા ખેંચાવા જ જોઈએ. એ જ રીતે જેટલા પણ આંદોલન થયા છે એ બંધારણના દાયરામાં થયેલા છે. આંદોલનકારી લોકો એ વિરોધ પ્રદર્શન કરવાના જ છે. અને સરકારને પણ એટલું કહેવા માંગુ છું કે તમે લોકોને વિરોધ કરે અથવા એ રસ્તા પર ઉતરે એવી ફરજ શું કામ પાડો છો? આજે તમે લોકોના પ્રતિનિધિઓ છો, લોકોના પ્રશ્નો માટે તમારે વિધાનસભા, પાર્લામેન્ટમાં અને એ લોકોના ન્યાય માટે તમારે એવા ચુકાદાઓ દેવા પડે. જ્યારે તમે એ ચુકાદાઓ નથી આપતા ત્યારે પબ્લિકનો વિરોધ પ્રચંડ થાય છે અને રસ્તા પર ઉતરે છે. પટેલોના કેસ પાછા ખેંચ્યા એની સામે અમારો વિરોધ નથી, પણ એકને ગો ને એકને ખોળ. જો એમણે ત્યાં જઈ જ્યાં સુધી બીજે હતા ત્યાં સુધી કેસ કર્યા છે, જ્યારે ભાજપમાં ગયા ત્યારે દૂધે ધોયેલા થઈ ગયા છે, એમના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે. ખાસ કરીને મારે વાત કરવી છે મારા યુવાન દોસ્તોની કે પોતાના હક માટે લડે છે. LRD હોય, પોલીસ હોય, અમારી આંગણવાડીવાળી બહેનો છે. ખાસ કરીને વાત કરી તો આંગણવાડી બહેનોને ઉપર પણ કેટલા કેસ થયા છે, યુવાનો ઉપર કેસ થયા છે. તો સરકાર એના માટે કેમ નથી વિચારતી? જ્યારે ભાજપમાં જાય તો કેસ ખેંચવાના. એટલે એકને ગોન એકને કોણ વાળી આ સરકારની નીતિ છે, એ ન થવી જોઈએ. એક વ્યક્તિના જો કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો જે પણ બીજા પણ જે ધર્મના લોકો છે એના પણ જો પાછા કેસ ખેંચવામાં આવે તો ઘણો બધો દેશને, આપણા જે ભારત દેશને એમ થાય કે ના ના આ દેશ ખરેખર આ સર્વધર્મ દેશ છે. બાકી તો એની ઉપરથી અનુમાન કાઢી શકાય કે આ જો એક તરફી જે ચુકાદો આવે છે કે જે પટેલ સમાજને છે, પાટીદાર સમાજનો, એના કેસ પાછા ખેંચે છે અને બીજા જે લોકોના છે એના કેસ પાછા ખેંચવામાં નથી આવતા. તો જેથી કરીને અમારી એવી જ માંગણી છે કે હરેક પણ કોઈ પણ સમાજ હોય તેના જો કેસ પાછા ખેંચવામાં આવે તો અમને ખરેખર લાગે કે આ દેશ છે એ સર્વધર્મ સમાન છે. જે ચોક્કસ સમાનતા ન્યાય મળી શકે તેની વાત કરવામાં આવી રહી છે. કારણ કે કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, તેને સમાન ન્યાય મળવો જોઈએ. માત્ર એક સમાજના કેસ પાછા ખેંચવા એ સરકારની નીતિ ન હોવી જોઈએ. આ તો OBC ST તેમજ લઘુમતી સમાજ છે તે લોકો પણ માંગણી કરે છે. પોતાના હક માટે જે આંદોલન કર્યા છે તે આંદોલનમાં કેસ પાછા ખેંચવામાં આવે. સાથે જ જે રીતના ભાવનગરના પૂર્વ મેયર બેનશ્રીએ વાત કરી કે માત્ર સમાજ નહીં પરંતુ LRD, પોલીસ તેમજ આંગણવાડી બહેનો છે તેમને પણ પોતાના હક માટે જ આંદોલન કર્યા હતા. યુવા જે ભાઈ છે, યુવા ભાઈએ પણ વાત કરી કે સરકાર જ્યારે પોતાની નીતિ બદલે છે ત્યારે આંદોલન થાય છે અને સરકારની જે બેવડી નીતિ છે તેની સામે આંદોલન થાય છે. તો સરકારે પણ પોતાનું ભૂલ છે તે સ્વીકારીને તમામ લોકોને સમાન ન્યાય મળે તે માટેની જે કહી શકાય કે આયોજન છે તે કરવું જોઈએ. જોવાનું એ રહ્યું
કે સરકાર છે તે પાટીદાર સમાજના કેસો તો પાછા ખેંચી લીધા છે. હવે અન્ય લોકો છે, અન્ય સમાજ હોય કે એલઆરડીના બહેનો હોય, એલઆરડીની લોકો હોય કે આશા વર્કર બહેનો હોય, તેના કેસ પાછા ક્યારે ખેંચશે? કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. પાટીદાર અનામત આંદોલન વખતે આંદોલન ઉપડ્યું હતું અને રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયું હતું અને ત્યારબાદ હાર્દિક પટેલ સહિત કેટલાય લોકો ઉપર જે રાજદ્રોહ જેવા જે ગંભીર કેસ છે તે પણ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે પાટીદાર ઉપર જે પણ કેસ થયા છે તે પરત ખેંચી લેવામાં આવ્યા છે અને હાર્દિક પટેલ સહિતના તમામ લોકોએ સોશિયલ મીડિયા ઉપર જાહેરાત પણ કરી છે. શું કહેશો? પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહ જેવા ગંભીર કેસ થયા હતા, સરકારે હવે પરત ખેંચી લીધા છે, એટલે ભાજપમાં જોડાવ એટલે તમે ચોખ્ખા થઈ જાવ એવું લાગે? બિલકુલ, તમે જોઈ શકો છો આખા દેશની અંદર આ ખાલી પાટીદાર અનામત નહીં, બાકી આખી દેશની અંદર જે લોકો સમાજના હિતના માટે જે લોકો લડાઈ લડી છે એ બરોબર, એ લોકોને વિરોધમાં સરકારે દેશદ્રોહના કેસ કર્યા, મોટા મોટા કેસો કર્યા. પણ એ લોકો જ્યારે બીજી પાર્ટી છોડીને સામાજિક જે એ લોકો સમાજ માટે લડ્યા, એ લડાઈને મૂકીને જ્યારે ભાજપમાં જોડાઈ ગયા, એ લોકો કેસરિયા જ્યારે કેસ પહેરી લીધું છે, ત્યારે લોકોના બધા જેટલા સીબીઆઈ હોય કે મોટી મોટી જે બી સંસ્થાઓ એ લોકો પર છોડી તે બધી મૂકીને એ લોકોએ ભારતીય જનતા પાર્ટીની વોશિંગ મશીનની અંદર ગયા, એટલે લોકો સાફ થઈ ગયા છે. અને એ લોકોને જે લડવૈયા હતા, સમાજના હોય કે પાટીદાર સમાજના હોય કે બીજા કોઈ બી સમાજના હોય, જે લોકો લડાઈ લડી હતી ભારત સરકારની વિરુદ્ધમાં, એ લોકો લાખોની લોકોની સાથે લઈને લડાઈ લડી હતી. એ લોકોની જોડે જે લોકોને પણ કેસ થયા હતા, મોટા મોટા કેસો થયા હતા, જ્યારે એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, ભારતીય જનતા ટિકિટ આપી, એ લોકો એમએલએ થઈ ગયા. એમએલએ થયા પછી એ લોકો પર જે બી કેસ થયા હતા, એ લોકો કેસો નાબૂદ થઈ ગયા છે. આજે એ લોકો તમે જોઈ શકો છો કે એ જ ગુજરાત રાજ્યની અંદર પાટીદાર સમાજમાં લઈને હાર્દિક પટેલની સાથે જે લોકો બી જોડાયા હતા, એ લોકોનો પણ કેસ થયા હતા, એ લોકો જેલમાં પણ ગયા હતા. છતાં આજે જ્યારે એમએલએ થઈ ગયા હાર્દિક પટેલ અને એમની જે બી ટીમ હતી, એમના ઉપર જે બી કેસ લાગ્યા હતા, એ આજે નિર્દોષ થઈ ગયા છે અને એકદમ હસી ફૂલીને એ લોકો ખૂબ રાજ કરી રહ્યા છે આ ગુજરાતની અંદર. એટલે ભાજપમાં જાઓ તો તમે શુદ્ધ થઈ જાઓ છો તેવું લોકોનું કહેવું છે. શું કહેશો? મહાકુંભમાં જવાની જરૂર નથી, પાપ ધોવા હોય તો ભાજપમાં જતો રહેવાનું એવું લાગે? 100% તમારી સાચી વાત છે કે મહાકુંભમાં જવાની જરૂર નથી. આપણા ત્યાં અહીંયા નવો એક વોશિંગ પાવડર, ભારતીય જનતા પાર્ટી નામનો વોશિંગ પાવડર અને ભારતીય જનતા પાર્ટીના નામનું એક વોશિંગ મશીન આવ્યું છે. એમાં તમે કોઈ પણ ગુના કરો, તમે આપણા હમણાં જે વાત થઈ કે રાજદ્રોહના કેસ લાગેલા હતા, અને હમણાં તમે 4-5 દિવસ પહેલાં બી કદાચ જોયું હોય તો હાર્દિકભાઈનો એક વિડીયો કદાચ આવ્યો હતો, જુગારના ધામ ઉપર એ પોતે પકડાયા હતા ત્યાં. તે છતાં એમના ઉપરથી તમે ગમે તેવા કેસ કરો તો ભારતીય જનતા પાર્ટીનો તમારી પર કેસ હોય, ભારતીય જનતા પાર્ટીના તમે એક હોદ્દેદાર હો, ભારતીય જનતા પાર્ટીના તમે એમએલએ હો, એમપી હો, એટલે તમે એમાંથી એકદમ નીટ એન્ડ ક્લીન થઈ જાઓ. અને નાનામાં નાનો માણસ કંઈ પણ એક નાનો ગુનો કરે, તમે રિક્ષાવાળા પાસે લાયસન્સ ના હોય તો 500 રૂપિયાનો દંડ, તમે હેલ્મેટ ના પહેર્યું હોય તો ઈ મેમો તમારી પર આવી જાય. એટલે તમારી વાત બહુ સાચી છે બેન કે તમે આ ભારતીય જનતા પાર્ટી જે એક હતું શાસન છે એમનું, આપણે ગુજરાતમાં તો જોઈએ જ છે, તો ગુજરાતમાં એ લોકો બસ આવું જ કરવા માંડ્યા છે કે એમના માણસો બહાર કોઈ પણ વસ્તુ કરે અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જાઓ એટલે તમે નીટ એન્ડ ક્લીન થઈ જાઓ છો. એટલે ભાજપમાં જાઓ તો તમે નીટ એન્ડ ક્લીન થઈ જાઓ છો. શું કહેશો? 14 જેટલા કેસ હતા, ગંભીર ગુના હતા, તમામ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. નિર્ણયને કેવી રીતે જોવો? ભારતીય જનતા પાર્ટી એટલે એક જાતની સમજી લો કે નુસંસ અને ગુંડા પાર્ટી છે. ચારે બાજુ એ લોકો જે રીતે નિમાબેન આચાર્યે કહ્યું કે આ ગુજરાતની અંદર અને દેશમાં મને એવું લાગે છે કે આંતરિક જે ઇમરજન્સી લાદી હોય એવા પ્રકારનો ભાગ છે. ચારે બાજુ લૂંટફાટ ચાલી રહી છે અને ચારે બાજુ નવા વિકાસના કામોની વાત કરી અને પુલો એક દિવસમાં તૂટી જાય એવા પ્રકારના પુલો બનાવવામાં આવે છે. બીજી તરફ આ લોકો ગામડાઓમાં જાઓ કે ગમે ત્યાં જાઓ, લોકો પર અત્યાચાર કરે. અત્યાચાર કર્યા પછી એ ભાજપનો કાર્યકરો તો એને પકડવામાં નથી આવતો, ઝાલાને પકડ્યો નહીં. જે રીતે જેણે મોટા મોટા ભ્રષ્ટાચાર કર્યા છે, કરોડો રૂપિયા લીધા છે, એવાને નહીં, પણ એક નાનો જુગારીઓ પકડી જાય તો એને સીધો જેલમાં નાખી દેવામાં આવે છે. એ રીતે જ્યારે ઉનાકાંડ થયો, એ ઉનાકાંડની અંદર પણ દલિતો અને પછાત વર્ગના લોકો, એ રીતે જ્યારે અલ્પેશ ઠાકોરે, જગદીશ મેવાણીએ બક્ષીબંધનું પણ આંદોલન કર્યું
એ વખતે ઠાકોરો અને અન્ય બક્ષીબંધના લોકો પટેલ કે બધાને એમના ઉપર કેસો ચાલે છે. એમને કેટલાય સમય સુધી જેલમાં પૂર્યા હતા. એ કેસો કેમ માફ નથી થતા? ફક્ત પટેલોના જ કેમ? ફક્ત અમુક લોકોના જ કેમ? કારણ કે એ લોકોએ એમના નમો વોશિંગ પાવડર દ્વારા એમના વોશિંગ મશીનની અંદર શુદ્ધ થઈ ગયા છે. એમને નાહવાની જરૂર નથી, ત્યાં જવાની જરૂર નથી. એ ચોર હતા, ગુંડા હતા, પાપી હતા. એમણે એમના પાપ ત્યાં ભાજપમાં જઈને દૂર કર્યા છે. એવું અત્યારે હાલ અમદાવાદમાં પણ ચાલી રહ્યું છે. જે લોકો બચારા સારો ધંધો કરતા હોય છે એને ગમે તે રીતે ફસાવા, ઈડીની રેડ કરવી, એમને સીબીઆઈ અને આપણા ક્રાઇમવાળા આવી અને જૂના 10-15 વર્ષના કેસો હોય તો એ ખોલી અને એમની ધરપકડ કરવામાં આવે છે. અમારી તો ખાસ માગણી છે કે આ બક્ષીપંચ, શેડ્યુલ કાસ્ટ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એમના પણ કેસો હવે સરકારે પાછા ખેંચવા જોઈએ. નહીં ખેંચે તો આવનારા દિવસોમાં 85% લોકો એમની સામે પણ આંદોલન, સરકાર સામે આંદોલન કરશે. પણ ગરીબ કી હાય કબૂ ન ખાલી જાય, મુઆ ઢોર કે સાંસ સે લોહા ખત્મ હો જાય, એ સમજી લેવાની. એમને એવું સમજવાની જરૂર નથી કે આખી જિંદગી અમે રાજ કરીશું, આખી જિંદગી ચૂંટણી પંચને અમે ખરીદી લઈશું, બધા લોકોને ખરીદી લઈશું, અમારી સત્તા ચાલશે. કોઈની ચાલી નથી. મોગલો ગયા, અંગ્રેજો ગયા, જેમનું શાસન હતું, અત્યારે પણ અંગ્રેજો જેવું શાસન ચાલુ રહ્યું છે. બીજા ચોરો આવી ગયા છે, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીવાળા પૂરા રાજ્ય દેશમાં અને રાજ્યની અંદર ગુંડાગર્દી કરી રહ્યા છે. 1500થી વધારે માણસો કુંભ મેળામાં મરી ગયા છે, એમને ફેંકી દીધા છે ગંગાની અંદર. એનું કોઈ પણ જાહેરાત કરતા નથી. આવા લોકોનાથી, આવા લોકોના માટે અમારી તો ખાસ છે કે આ દેશ જાગે, પછાત વર્ગો જાગે અને જાગીને પોતાના ન્યાયની લડત માટે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલ રસ્તે પોતાનું આંદોલન ચલાવે, એ જ અભ્યર્થના. એટલે હવે તમામ વર્ગના જે લોકો છે તેઓ માંગણી કરી રહ્યા છે કે જે સમાજ ઉપર કેસો થયા છે તે પણ સરકારે પાછા ખેંચવા જોઈએ. જે ગઈકાલે જિજ્ઞેશ મેવાણી દ્વારા પણ દલિત સમાજ ઉપર થયેલા કેસો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી છે. સાથે સાથે અલ્પેશ ઠાકોર દ્વારા પણ ઠાકોર સમાજ ઉપર જેટલા પણ કેસો થયા છે તે તમામ કેસો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી છે. પરંતુ લોકો કહી રહ્યા છે કે જેવા પણ ગુના કરશો, પરંતુ તમે ભાજપમાં જશો તો તમે નીટ એન્ડ ક્લીન થઈ જશો. એટલે હવે સરકાર અન્ય જે સમાજના કેસો પાછા ખેંચે છે કે કેમ તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.